નમસ્કાર મિત્રો આજકાલ આપણે જોઈએ છીએ ઘણી બધી તકલીફો અમારા સમાજને એટલે કે ખાસ કરીને ગરીબ વર્ગને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ખૂબ તકલીફો સહન કરી રહ્યા છે, છતાં પણ અવાજ કેમ નથી ઉઠાવતા, છતાં પણ બોલતા કેમ નથી. એટલે એવા લોકો માટે આ વિડીયો છે સ્પેશિયલી કે અમારા ગામડા વિસ્તારમાં અથવા તો શહેરી વિસ્તારમાં પણ ઘણી બધી તકલીફો છે નાની મોટી, પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ આઝાદીના 78 યા 80 વર્ષની આજુબાજુનો સમય થઈ ગયો છે મિત્રો, છતાં પણ ઘણી બધી તકલીફો છે. પ્રાથમિક જરૂરિયાતથી પણ લોકો વંચિત છે. તો મિત્રો તમે ડરો છો કોનાથી? તમને કોઈ તકલીફ છે, તમારે કોઈ પ્રશ્ન છે, તો અમે અવાજ બનવા માટે તૈયાર છે મિત્રો. તમારી જેટલી પણ સમસ્યા છે ને એ સમસ્યા અમારા સુધી તમે મિત્રો અમારા સુધી પહોંચાડો, અમે આગળ પહોંચાડીશું. બને એટલી 100% કોશિશ કરીશું મિત્રો. જ્યાં સુધી તમે તમારી તકલીફ અમને નહીં જણાવશો ત્યાં સુધી કઈ રીતે આગળ એ તકલીફો કઈ રીતે અમે પહોંચાડીશું તમારી તકલીફોને. એટલે દોસ્તો, કોઈનાથી ડરવાની જરૂર નથી. તમને પાણીની સમસ્યા છે, તમને રસ્તાની સમસ્યા છે, તમને સ્વસ્થ્યની સમસ્યા છે, કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, તમને પોલીસ સ્ટેશનમાં હેરાનગતિ થાય છે, જ્યારે પણ કોઈક FIR કરવા જાઓ છો, અરજી કરવા જાઓ છો ત્યારે પોલીસવાળા પૈસા માંગે છે, તલાટી પૈસા માંગે છે, સરપંચ પૈસા માંગે છે, તાલુકા સભ્યો પૈસા માંગે છે, જિલ્લા સભ્ય માંગે છે, યા મામલતદાર કચેરીમાં કંઈક કામ કરાવવા માટે જાઓ છો ત્યાં પણ તમારા પાસે પૈસા માંગે છે, તાલુકા પંચાયતમાં જાઓ છો ત્યાં પણ પૈસા માંગે છે. તો મિત્રો એક મેસેજ કરો માત્ર આ નંબર પર 79 847 19 363. મિત્રો તમે માત્ર આ નંબર પર એક મેસેજ કરીને કહી શકો છો તમે આ ગામથી છો, તમારું નામ લખવાનું છે, તમારું પ્રોબ્લેમ અને કોના દ્વારા તકલીફ છે તમને આટલું જણાવવાનું છે. ફરીથી નંબર બોલું છું 79 847 19 363. આ નંબર પર માત્ર મેસેજ કરવાનો છે મિત્રો. આ તમારી નાની મોટી તકલીફોનું સમાધાન કરવા માટે જ અમે છે, ગમે ત્યારે એની ટાઈમ તમારી સાથે છે દોસ્તો. આપણો ધ્યેય માત્ર ને માત્ર આપણા ગામના લોકોને, આપણા સમાજ માટે, આપણા ગરીબ વર્ગ માટે, આપણા વિસ્તારના કોઈ પણ લોકો માટે આપણે હંમેશા ઊભા રહેવા માટે તૈયાર છે દોસ્તો. પણ તમારે એના માટે અમારો સહયોગ પણ કરવો પડશે. તમારે જણાવવું પડશે કે તમારી પ્રોબ્લેમ શું છે અને કોના દ્વારા પ્રોબ્લેમ થઈ રહી છે. તો એક નાનું એક્ઝામ્પલ તમને આપું કે જ્યારે આપણે હોસ્પિટલ જઈએ છીએ, આપણને કંઈ તકલીફ થાય છે, ત્યારે સૌપ્રથમ તો આપણે હોસ્પિટલ જવું પડે છે. હોસ્પિટલ જઈને ડૉક્ટરને આપણે કહેવું પડે છે કે મને તાવ આવે છે, કે માથું દુખે છે, કે કંઈક બીજી પ્રોબ્લેમ છે. ત્યારે જ એ પ્રકારની દવા કરે છે દોસ્તો. અને એ દવા કરે છે પછી એ દવા આપણે પીવી પડે છે, એના પછી આપણે સારા થઈએ છીએ. તેવી રીતે તમે અંદરો અંદર ચિંતા કરશો, અંદરો અંદર પ્રોબ્લેમ સહન કર્યા કરશો અને પોતે તમે ભ્રષ્ટાચારના શિકાર બન્યા કરશો, તો અમને કઈ રીતે ખબર પડશે કે તમારી પ્રોબ્લેમ શું છે? આમ તો અમે જાણીએ જ છે દોસ્તો, કેમ કે અમે પણ ગ્રામ્ય વિસ્તારમાં, અમે પણ એક ગરીબ પરિવારમાંથી આવીએ છીએ, એટલે બધું જ જાણીએ છીએ. ઘણા એવા ગામોમાં પાણીની ખૂબ તકલીફ પડી રહી છે. ઘણા એવા ગામોમાં સરપંચ દ્વારા પણ ઘણો બધો ત્રાસ છે, તલાટી દ્વારા પણ ત્રાસ છે, મામલતદાર કચેરીઓ, બધી જ પ્રકારે પોલીસનો પણ ખૂબ ત્રાસ છે. પણ દોસ્તો તમે એમનો વિડીયો બનાવો, અથવા તો એ વિડીયો ના બનાવો તો કોલ પર વાત થાય તો એનો કોલ રેકોર્ડ કરો અને અમારા સુધી પહોંચાડો, તો અમે તમારો અવાજ આગળ સુધી લઈ જઈશું. 100% તમને ન્યાય અપાવવાનું કામ કરીશું દોસ્તો. અમારી ઘણી બધી ઈચ્છાઓ છે કે આવા લોકોની સેવા કરવાની, આપણી સમાજ માટે, આપણા લોકો માટે સેવા કરવાની ઘણી બધી ભાવના છે દિલથી, પણ સાથ સહકાર તમારો મળતો નથી ને દોસ્તો, એટલે અમે કંઈ નથી કરી શકતા. એટલે જો તમે ભ્રષ્ટાચાર મુક્ત થવું છે, જો તમારે આઝાદીનું જીવન જીવવું છે, જો તમારે તમારી સમસ્યાનો સામનો વારંવાર ના કરવો પડે અને તમે એક સારું જીવન જીવો, બધી સુવિધાઓ તમને મળે એ પ્રકારેનું જીવન જીવવું છે. ઘણા લોકો લાઇટથી વંચિત છે, ઘણા લોકો ઘરોથી વંચિત છે, ઘણા લોકો પાણીથી વંચિત, આવી નાની મોટી ઘણી બધી તકલીફો છે, પણ છતાં પણ એ સહન કરીને એમનું ગુજરાન ચલાવી રહ્યા છે દોસ્તો. તો એવા મિત્રો માટે આપણે કહીએ છીએ, એવા દોસ્તો માટે, એવા મારા સમાજ માટે, એવા વડીલો, આગેવાનો, દરેકને હું હાથ જોડીને નમ્ર અપીલ કરું છું કે તમે યાર અવાજ બનો, અને કમસે કમ અવાજને બનો તો લોકોને સજેશન આપો, અને તમારો સહયોગ કરવા માટે સંપૂર્ણ તૈયારી સાથે અમે બેઠા છે દોસ્તો. એટલે આ મારા વિડીયોને દરેક ગામના દરેક લોકો સુધી પહોંચાડજો, સરપંચ સુધી પણ પહોંચાડજો, તાલુકા સભ્ય જેટલા પણ રાજકારણીઓ છે, પદ પર બેઠા છે, એમના સુધી પણ પહોંચાડજો, ને ખાસ કરીને દરેક નાગરિક સુધી
પહોંચાડો એવી હું આશા રાખું છું દોસ્તો, જેથી આપણો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો ને મારી આ સુપરસ્ટાર દેશપ્રેમ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી અવનવાર આવા મારા વિડીયો આવતા રહે. તો એ વિડીયો પણ જોશો અને સાથે સાથે તમને જે પણ પ્રોબ્લેમ છે એ કમેન્ટમાં પણ લખી શકો છો. તો પણ કોઈ વાંધો નથી દોસ્તો, કમેન્ટમાં લખશો તો પણ આપણે એની હેલ્પ કરવા માટે એની ટાઈમ માટે તૈયાર છે. અને બીજા લોકોને ઘણાને તકલીફ પડે છે ત્યાં સુધી પણ દરેક લોકો સુધી પહોંચાડશો તો આ વિડીયોનો ફાયદો કોઈક ને કોઈક લોકોને મળશે દોસ્તો, જેથી હું તમારો સહયોગ કરવા માટે એની ટાઈમ માટે તૈયાર છું. સાથ સહકાર પણ આપજો અને તમારી સમસ્યા કમેન્ટ બોક્સમાં જણાવજો અથવા તો મેં નંબર જે આપ્યો એના પર જણાવજો દોસ્તો.